છેલ્લા 13 વર્ષે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ રાધા ટેક્સટાઇલ માર્કેટમાં ₹3,50,000ની નોકર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 70 મુજબના વોરંટના આરોપીને ઝારખંડ ખાતેથી પકડી પાડતી ઝોન 2 એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ દ્વારા દશકોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું ડ્રાઇવ રાખવામાં આવેલ તે અનુસંધાને ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સુરત શહેરનાઓએ સૂચના આપેલ કે નાસ્તા ફરતા આરોપીઓ કે જેઓ ઘણા સમયથી પોલીસની પકડથી બહાર હોય અને નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનો પકડ વોરંટ ઇસ્યુ કરી નાસ્તા ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવેલ હોય તેવા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 2 એલસીબી શાખાના પોલીસ માણસો દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લા ખાતે હાજર હોય જે અન્વયે એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી ગિરિડીહ ઝારખંડ ખાતે તપાસ કરી છેલ્લા 13 વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સરયુ ઉર્ફે સરજુ સીટો મંડલ ઉંમર વર્ષ 50 રહે પડરમિનિયા ગામ પોલીસ સ્ટેશન ભીરની ભરકટ્ટા ઓપી જિલ્લો ગિરિડીહ ઝારખંડ ગામ પડરમિનિયા પોસ્ટે ભીરની ભરકટ્ટા ઓપી જિલ્લા ગિરિડીહ ઝારખંડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી આરોપીને સુરત લાવી સલાબતપુરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે.